નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં મિત્રો આ વિડીયોમાં જે ધોરણ 1 ગણિત આનંદદાયી પુસ્તક છે તો એના કેટલાક પ્રશ્નો છે જે જોઈશું। 51 નંબર છે કે ધોરણ 1 ગણિત આનંદદાયી જે પાઠ્યપુસ્તક છે તેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે તો ધોરણ 1 ગણિત જે આનંદદાયી પુસ્તક છે તો એમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી છે। તો આ જે પ્રવૃત્તિઓ છે તો જવાબ થશે વર્ગખંડની અંદર અને બહાર ધરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે। આ જે પ્રવૃત્તિઓ છે તો એ વર્ગખંડની અંદર અને વર્ગખંડની બહાર શું ધરવામાં આવે એવી અપેક્ષા રાખવામાં આવે છે, જે સર્વગ્રાહી વિકાસ માટે પ્રાયોગિક શિક્ષણના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। તો એ સર્વગ્રાહી વિકાસ, બાળકનો જે સર્વગ્રાહી વિકાસ છે એના માટે પ્રાયોગિક શિક્ષણના ઉદ્દેશોને, પ્રાયોગિક શિક્ષણ છે તો એના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। 52 નંબર છે ધોરણ 1 આનંદદાયી ગણિત બધા પ્રકરણમાં, ધોરણ 1 જે આનંદદાયી ગણિત છે તો એના બધા પ્રકરણમાં તો જવાબ થશે ગાણિતિક સમજનું નિર્માણ રમત આધારિત પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવ્યું છે। તો એમાં જે બધા પ્રકરણ છે તો એમાં શું, તો ગાણિતિક સમજનું જે નિર્માણ છે તો એ રમત આધારિત પ્રવૃત્તિઓ, રમતા રમતા બાળકો પ્રવૃત્તિઓ કરે અને એ ગાણિતિક સમજનું નિર્માણ આ રીતે કરાયું છે। મિત્રો, તમે ટેટ 1ની તૈયારી કરતા હોય તો અહીં આપણે ટેટ 1 એક્ઝામ માટે પ્રેક્ટિસ ટેસ્ટ કોર્સ છે તે શરૂ કરેલ છે, જે ફક્ત 99 મંથલી સબસ્ક્રિપ્શન પ્લાનથી તમે ટેસ્ટ આપી શકો છો, જેમાં 4 વિકલ્પો હશે અને યોગ્ય વિકલ્પ પસંદ કરી તમે જવાબ પસંદ કરી શકો છો। આ જે ટેસ્ટ સિરીઝ છે મિત્રો તો એ ટેટ 1ની તૈયારીમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આના માટે તમે યાના એકેડમી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો। 53 નંબર છે ધોરણ 1 આનંદદાયી ગણિત પુસ્તક શું ધ્યાને લઈ તૈયાર કરાયું છે? આ જે ધોરણ 1નું આનંદદાયી પુસ્તક છે તો કઈ બાબતને ધ્યાનમાં લઈને તૈયાર કરાયું છે? તો જવાબ થશે આ પાઠ્યપુસ્તકમાં બાળકોને બળપૂર્વક ગણિત શીખવવાની ફરજ પાડવાને બદલે બાળકોને ગણિત છે બળપૂર્વક શીખવવાનું નથી, પણ કેવી રીતે શીખવવાનું છે? તો તેઓ રમી રહ્યા છે, તેઓ શું રમી રહ્યા છે અને ગણિત શીખી રહ્યા છે તેવી લાગણી પ્રદાન કરવાનો પ્રયત્ન કરાયો છે। તો બાળકોને ગણિત છે બળપૂર્વક શીખવવાનું નથી, પણ તેઓ શું રમત રમી રહ્યા છે અને ગણિત શીખી રહ્યા છે એવી લાગણી એમનામાં પ્રદાન કરવાનો પ્રયત્ન કરાયો છે। ટેટ 1 પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ છે મિત્રો કોર્સ, તે ફક્ત 99 મંથલી સબસ્ક્રિપ્શન પ્લાનથી તમે શીખી શકો છો મિત્રો। આ કોર્સ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મિત્રો, ચેનલ પર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન છે એ દબાવી દેશો। 54 નંબર છે ધોરણ 1 આનંદદાયી ગણિત પુસ્તકમાં શું સંકલિત કરાયું છે? ધોરણ 1નું જે આનંદદાયી ગણિત પુસ્તક છે તો એમાં સંકલિત શું કરાયું છે? તો જવાબ થશે ભાષાઓના શિક્ષણ અને વય યોગ્ય શારીરિક માનસિક વિકાસને કારણે ગણિતનું એકલતામાં થતું નથી। તો આમાં શું છે, તો શું સંકલિત કરાયું છે? તો ભાષાઓના શિક્ષણ અને વય યોગ્ય શારીરિક માનસિક વિકાસને સંકલિત કરાયું છે। તો શું આવશે? ભાષાઓના જે શિક્ષણ અને વય યોગ્ય શારીરિક માનસિક વિકાસને શું સંકલિત કરાયું છે? કેમ? કારણ કે ગણિતનું શિક્ષણ છે એકલતામાં થતું નથી, કારણ કે ગણિતનું જે શિક્ષણ છે એ એકલતામાં થતું નથી। તો 55 નંબર છે ધોરણ 1ના બાળકોમાં શબ્દો વાંચવાની વિભિન્ન ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને, ક્ષમતાઓ છે તો એને ધ્યાનમાં રાખીને તો જવાબ થશે વિવિધ જે ગાણિતિક વિચારો છે તો એમને સ્વવ્યાખ્યાત્મક, કેવું? તો સ્વવ્યાખ્યાત્મક અને સંદર્ભિત ચિત્રો દ્વારા રજૂ કરાયા છે। સંદર્ભિત જે ચિત્રો છે તો એના દ્વારા રજૂ કરાયા છે। મિત્રો, વિડીયોને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરશો અને તમારી કોઈ પણ સૂચન હોય તો મિત્રો કોમેન્ટ દ્વારા તમે સૂચન પણ કરી શકો છો। 56 નંબર છે ચિત્રો અને દાખલાઓ બાળકોને કેવી રીતે મદદરૂપ બને છે? તો ધોરણ 1 જે ગણિત આનંદદાયી પાઠ્યપુસ્તક છે તો એમાં ચિત્રો અને દાખલાઓ છે, તો એ
બાળકોને કેવી રીતે મદદરૂપ બને છે? તો જવાબ થશે બાળકોની દ્રષ્ટિ અને વાંચન સમજણ વધારવા. બાળકોની જે દ્રષ્ટિ છે અને વાંચન સમજણ છે વધે એ માટે મદદરૂપ છે. 57 નંબર છે, કઈ પદ્ધતિ શિક્ષકોને સતત બિન જોખમી રીતે શિક્ષણનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે? કઈ પદ્ધતિ છે તો એ શિક્ષકોને સતત બિન જોખમી રીતે શિક્ષણનું જે મૂલ્યાંકન કરવું છે તે મૂલ્યાંકન કરવામાં ખૂબ મદદ કરશે? તો જવાબ થશે મૌખિક ચર્ચા પદ્ધતિ. કેવી? તો બાળકો સાથેની જે મૌખિક ચર્ચા પદ્ધતિ છે તો એ શિક્ષકોને શું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેશો. 58 નંબર જોઈશું તો ધોરણ 1 આનંદદાયી પુસ્તકની વિશેષતા. ધોરણ 1 આનંદદાયી જે ગણિતનું પાઠ્યપુસ્તક છે તો એની શું વિશેષતા છે તો જોઈએ. તો આ પુસ્તકને પાઠ્યપુસ્તકની સાથે સાથે અભ્યાસ પુસ્તક તરીકે ડિઝાઇન કરાયું છે. આ જે પુસ્તક છે એને પાઠ્યપુસ્તક તો ખરું જ, પણ સાથે સાથે કેવું અભ્યાસ પુસ્તક તરીકે ડિઝાઇન કરાયું છે, જેમાં બાળકો માટે ચિત્રો દોરવા, તેમને રંગીન બનાવવા અને યોગ્ય રીતે લખવાની તકો પૂરી પાડવામાં આવી છે. તો એમાં બાળકો છે ચિત્રો દોરવા, રંગીન બનાવવા અને લખવાની તકો એમને પૂરી પાડવામાં આવી છે. બાળકો સાથેની મૌખિક ચર્ચાઓને, બાળકો સાથેની જે મૌખિક ચર્ચાઓ છે એના તમામ પ્રકરણમાં સામેલ કરાયો છે. મૌખિક ચર્ચાઓ છે એને દરેક પ્રકરણમાં સામેલ કરાયા છે. તેથી તેમની વિચાર પ્રક્રિયાને મૌખિક રીતે અભિવ્યક્ત કરવામાં મદદ મળી રહે. તો આનાથી શું થશે? તો બાળકોની જે વિચાર પ્રક્રિયા છે તો એને મૌખિક રીતે અભિવ્યક્ત કરવામાં મદદ મળી રહે છે. ટેટ 1 DLED મોડ્યુલ પ્રશ્નોત્તરી કોર્સ છે એ મિત્રો ફક્ત મંથલી 99 સબસ્ક્રિપ્શન પ્લાનથી છે મિત્રો. તો તમે આ કોર્સ પણ ત્યાંથી ફક્ત 99 રૂપિયામાં મંથલી શીખી શકો છો. 59 નંબર જોઈશું. ધોરણ 1 ગણિત આનંદદાયી પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો અને પ્રવૃત્તિઓના રૂપમાં. જે ધોરણ 1નું ગણિત આનંદદાયી પાઠ્યપુસ્તક છે એમાં જે પ્રશ્નો છે અને પ્રવૃત્તિઓ છે તો એના રૂપમાં શું આપવામાં આવેલું છે? તો જવાબ થશે વિચાર પ્રેરક અભ્યાસ કાર્યો. શું? તો વિચાર પ્રેરક અભ્યાસ કાર્યો આપવામાં આવ્યા છે. 60 નંબર જોઈશું. ધોરણ 1 ગણિત આનંદદાયી પાઠ્યપુસ્તકમાં, ધોરણ 1નું જે ગણિત આનંદદાયી પાઠ્યપુસ્તક છે એમાં સામગ્રી છે કેટલા અને કયા કયા વિભાગો પર આધારિત છે? તો ગણિત આનંદદાયી પાઠ્યપુસ્તકમાં જે સામગ્રી છે તો એ કેટલી સામગ્રી છે અને કયા કયા વિભાગો પર આધારિત છે? તો 4. કયા? તો 4 વિભાગો પર આધારિત છે. એ 4 વિભાગો કયા છે તો જોઈએ. તો એક છે મૌખિક ગણિતની ચર્ચા, બીજું છે કૌશલ્ય શિક્ષણ, ત્રીજું છે કૌશલ્ય અભ્યાસ અને ચોથું છે ગણિતની રમતો. મિત્રો, આ જે ગણિતનું આનંદદાયી પાઠ્યપુસ્તક હતું તો તેમાંથી આવરેલા પ્રશ્નો હતા જે તમને ટેટ 1ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.